ઇમ્પ્લાન્ટ સર્જરી શું છે? આપણે ઇમ્પ્લાન્ટ સર્જરીને એમ ગણી શકીએ કે જ્યારે દાંત નથી પેશન્ટના મોઢામાં અથવા દાંત કાઢવો પડે તો હવે દાંત ન બચાવ્યો એટલે એ જગ્યા ખાલી થઈ. હવે ખાલી થઈ એટલે આપણે ત્યાં ભરવાનું તો છે કશું ફૂલફિલ, એ દાંતને રિપ્લેસ તો કરવાનો જ છે. પહેલાના ટાઈમે આજુબાજુના દાંત નાના કરી બ્રિજ આપણે કહીએ, પણ એના માટે આપણે આજુબાજુના 2 દાંતને ડેમેજ કરતા હતા. ઇમ્પ્લાન્ટ એટલે એક એવી મટીરિયલ જેવું તમે હાર્ટમાં સ્ટેન્ટ નાખો છો અને નળીને પોળી કરો છો, જે ટાઇટેનિયમ બેઝ જ હોય. સેમ ઇમ્પ્લાન્ટ એવી વસ્તુ છે જે દેશી ભાષામાં સ્ક્રૂ કહીએ છીએ. એ ઇમ્પ્લાન્ટ આપણે જે દાંત કાઢ્યો તો, જે મૂળિયા હાડકાની અંદર હતા, એ જગ્યા ઉપર આપણે ઇમ્પ્લાન્ટ મૂકીએ, કે જે હું ટાઇટેનિયમ બેઝ જે ધાતુ કહું છું, એ સ્ક્રૂ ત્યાં ફિટ કર્યો અને ઇન્ડિપેન્ડન્ટલી આજુબાજુના દાંતના સપોર્ટ લીધા વગર, પોતાની ડેમેજ કર્યા વગર, ત્યાં આપણે જે દાંતનું રિપ્લેસમેન્ટ આપીએ ને, એ ઇમ્પ્લાન્ટ દ્વારા આપી શકીએ. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલો.